શાળાઓમાં અનેક સ્પર્ધાઓ થતી અને એ સ્પર્ધાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં દરેક વખતે હું જે શાળામાં હોઉં એનો નંબર તો આવે ને આવે જ અને શિલ્ડ મળે. ત્યારે મને એવું થયું કે ઘણા વર્ષ પહેલાં, એટલે આ 20-22 વર્ષ થયા હશે, મને થયું કે આ ઝૂંપડપટ્ટીના બાળકો આપણી શાળામાં વધારે આવે છે અને એ બાળકો જો દૂરદર્શન પર દેખાય તો એમના માતા પિતાને કેટલો આનંદ થાય. એ વિચાર મને આવ્યો અને મેં નક્કી કર્યું કે આપણો કાર્યક્રમ શિલ્ડ મળેલો બાહુલી લગ્ન એટલે ઢીંગલીનું લગ્ન એવો એક કાર્યક્રમ એ જે બેલે કર્યું હતું, નૃત્ય કર્યું હતું, એને શિલ્ડ મળ્યું હતું. એટલે મેં એ ટીવી પર આપવાનું નક્કી કર્યું અને મુખ્ય દાખવત મેં પૂછ્યું કે ભાઈ મારે આ આપવું છે તો શું કરું, તમે મને પરમિશન આપો છો? કારણ કે એના માટે તો મારે જવું પડશે 2-4 વાર, ક્યાં જવાનું બધું પૂછવા. તો કે જાઓ તમે શાળાનું જ કામ કરો છો એટલે વાંધો નથી. એટલે હું રત્નમાલા બુંદેલુબેનને લઈને શાળામાંથી અમે દૂરદર્શન ગયા. હવે દૂરદર્શન જવાનું તો ઈસરોમાં જવું પડે એવું ત્યારે હતું. ઈસરોમાંથી એ કાર્યક્રમ આપણે આપવો પડે. પહેલી વારનો મારો અનુભવ હતો. ઈસરોમાં જતી વખતે ત્યાં બહાર ચોપડા પર સહી કરવાની હતી. કોનું નામ, કોને મળવા જવાનું છે, તો ક્યારેક મેં બસમાં એવું સાંભળ્યું હતું કે જાદવભાઈ કોઈ છે ત્યાં, તો મેં તો લખી લીધું કે જાદવભાઈને મળવાનું છે. એ કોઈ પણ સારું કામ કરતા હોય તો થોડુંક ખોટું બોલીએ તો ચાલે. એ નિયમને લઈને મેં કીધું કે જાદવ સાહેબ પાસે જવું છે અને અમે ગયા અંદર. તો ઘણું બધું 1/2 કિલોમીટર ચાલવાનું હતું. સરસ મજાનું વાતાવરણ હતું. ત્યાં જઈને અમને ખબર પડી કે ભાટિયા સાહેબને મળવાનું છે. હવે ભાટિયા સાહેબ પૂછું મેં તો ક્યાં છે ભાટિયા સાહેબ, તો કે તો અત્યારે મિટિંગમાં છે, હવે બેસો. ભગવાનનું નામ લેતી હતી કે આજે જ આ કામ થઈ જાય તો ઘણું સારું અને મારા બાળકો ટીવી પર દેખાશે એ કલ્પનાથી જ મને બહુ આનંદ થતો હતો. થોડીક વારમાં ભાટિયા સાહેબની મિટિંગ પૂરી થઈ અને અમને કેબિનમાં અંદર બોલાયા. હું ને રત્નમાલાબેન અમે અંદર ગયા. ભાટિયા સાહેબને નમસ્કાર કરીને વાત કરી કે આવી રીતે શ્રેષ્ઠ આઇટમ અને નંબર પણ અમારી શાળાનો આવ્યો છે. 540 શાળાઓમાં અમારા શાળાનો નંબર આવ્યો છે. તો સાહેબ મને એવું થાય છે કે આ તમે દૂરદર્શન પર આપો તો સારું. તો એમણે પૂછ્યું કે શું છે તમારું આપવાનું છે, એટલે શું છે આ નૃત્ય? મેં કીધું એમને કે આવી રીતે ઢીંગલીનું લગ્ન નક્કી કરે છે બાળકો, એના માટે વર લઈને મા બાપ આવે છે અને એમાં એન્જિનિયર, ડૉક્ટર એ છોકરાઓ આવે છે, પણ એ મા બાપ એ છોકરાને પસંદ નથી કરતા અને પોતાના દીકરી માટે, દેશને લડવા માટે જે જવાન છે એ જવાન પસંદ કરે છે અને એની સાથે લગ્ન થાય છે. એ લગ્ન થયા પછી જે રિલેટિવ્સ આવે છે એના માટેનું જુદું ગીત હતું અને છેલ્લે મંગલાષ્ટક પણ સ્ટેજ પર થશે. એ બધું આખું નૃત્ય એમની આંખની સામે ઊભું રહ્યું ને એમને બહુ આનંદ થયો કે આટલું 30-35 મિનિટનું નાના બાળકોનું, 1 થી 3 ધોરણના બાળકોનું તમે આ કર્યું છે નૃત્ય, બહુ સરસ છે. પણ એમણે જ્યારે એવું સાંભળ્યું કે આ નૃત્ય તો મરાઠીમાં છે, એટલે એમણે કીધું કે મરાઠીમાં છે તો આ તમે ગુજરાતીમાં કરો કાં તો હિન્દીમાં કરો તો આવશે. હવે પ્રશ્ન ઊભો રહ્યો, આખો નૃત્ય તો હું મરાઠીમાં છે એ ગુજરાતીમાં કેવી રીતે ટ્રાન્સલેશન કરું? મેં એમને કીધું કે સાહેબ આવું નહીં તમે કહેતા કે આ મરાઠીમાં છે એ હું અનુવાદ કરીને એની મજા ના આવે અને આ મૂળ ગીત જ મરાઠી છે. અને સાહેબ 32 શાળાઓ કોર્પોરેશનની મરાઠી છે 540 શાળામાંથી. તો આપણે તો બાળકોને રોજ કહીએ છીએ કે ભારત મારો દેશ છે, તો પછી કેવી રીતે ભાષાનું આમાં નહીં આવે? કોર્પોરેશન એટલે ગવર્મેન્ટ જ છે ને. બહુ મેં એમને રિક્વેસ્ટ કરી આમ હાથ જોડીને. તો એમણે કીધું કે 1 મિનિટ હું જરા કોઈને ફોન કરીને જુઓ. તો એમણે અમારી સામે જ કોઈને ફોન કર્યો અને એમણે આ આર્ગ્યુમેન્ટ કહી કે બેન કહે છે ભારત મારો દેશ છે, તો એ પ્રતિજ્ઞામાં તો આવું ના થવું જોઈએ. બધી ભાષાઓ અને આપણે શાળાઓ છે, તો આ શું કરવાનું આપણે? તો એમણે કીધું કે ના ના કરો, એમને કરવા દો, એમને શૂટિંગ કરી લો અને આપી દો દૂરદર્શન પર. મને એટલો બધો આનંદ થયો, હું કહું છું. તરત જ શૂટિંગની તારીખ એમણે અમને કીધી. હું શાળામાં ગઈ, બાળકોને કીધું ચલો આપણે શૂટિંગમાં જવાનું છે. મારા ઘેરથી પણ ત્યારે ફિયાટ હતી અમારી. મારા મિસ્ટર ફિયાટમાં બાળકોને ભરીને 2 ફિયાટ કરી અને બધા અમે ત્યાં ગયા અને શૂટિંગ થઈ ગયું.
શૂટિંગ થયા પછી શાળામાં બેનને કીધું તમે બાળકોને લઈ જાઓ શાળામાં, અને હું ગવર્મેન્ટ કોર્પોરેશનની ઓફિસમાં ગઈ ત્યારે કીધું કે આ તારીખે આ આવવાનું છે ટીવી પર, અને તમે બધી શાળામાં સર્ક્યુલર ફેરવો. અને એવી રીતે સર્ક્યુલર કાઢ્યું, અને એ દિવસે અમારું નૃત્ય બધી 540 શાળાઓએ જોયું, અને એ મરાઠીમાં હતું. મારા બાળકોએ બહુ જ સુંદર અભિનય સાથે રજૂ કર્યું હતું. તો મને એનો આનંદ તો ક્યારેય, એટલે એ જશે નહીં, એ જે પ્રસંગ છે એ હું કોઈ દિવસ ભૂલી નહીં શકું. ઢીંગલીનું લગ્ન.